કરીએ તો વડોદરામાં સાંસદના પ્રયાસે CSRમાં બનાવેલા વિશ્રામ સદનને 6 મહિનામાં તાળા લાગ્યા. રિપાવર ગ્રીડ કોર્પોરેશન CSR ફંડ તૈયાર કર્યું હતું. વિશ્રામ સદન SSG હોસ્પિટલના દર્દીના સગાને રહેવાની ઉત્તમ સુવિધા કરી હતી. ત્યારે ઊભી સંચાલનના અભાવે વ્યવસ્થા બંધ કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલના તંત્રના પાપે સયાજી હોસ્પિટલ વિશ્રામ સદન થયું બંધ. આપ જોઈ શકો છો તેમ આ વડોદરા શહેરની SSG હોસ્પિટલનું વિશ્રામ સદન છે. આ વિશ્રામ સદન સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયાસથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે CSR ફંડ આપ્યું હતું. આપ જે સ્ક્રીન પર જોઈ શકો છો એમ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા CSR ફંડ આપવામાં આવ્યું હતું અને RKC એટલે વિદ્યુત મંત્રી એ આનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર SSG હોસ્પિટલના ઉદાસીન અને નિષ્ક્રિય તંત્રના કારણે આ બંધ થયું છે. આપણે ચોકીદારી કરતા ચોકીદારને પૂછીશું, શું કહો છો ભાઈ, આ કેટલા વખતથી બંધ છે? એટલે 1 મહિનાથી મારો અહીં ડ્યુટી વિશ્રામ સદનમાં છે. 1 મહિનાથી મને લોકો આવતા જતા પૂછતા હોય છે બહાર ગામના કે ભાઈ આ બંધ કેમ છે, શું છે. મેં કેમ નથી બંધ મને નથી ખબર કેટલા દિવસથી છે, પરંતુ એ આવતા જતા પૂછતા હોય છે. તો ક્યારે ચાલુ થાય એ મને ખબર ના હોય. એટલે હું મારું બંધ છે એટલું મને ખબર છે. મને લાસ્ટ ટાઈમ 1 મહિનો પૂરો થઈ ગયો છે મને અહીં ડ્યુટી થતા. અહીંયા લાચાર દર્દીના સગા અને દર્દીઓ રહેવા આવે છે ખરા, અને ક્યારે આ શરૂ થઈ શકે છે? હવે ક્યારે શરૂ થશે તો મને નથી ખબર, પરંતુ લાચાર દર્દીઓ અહીં આવતા હોય છે પૂછવા માટે. હું એમને કહી દઉં છું. હવે ક્યારે ચાલુ થશે એ મને નથી ખબર, પણ આવતા હોય છે દર્દીઓ, એ મને ચોક્કસ ખબર છે. હું મારી જગ્યા પર ઉભો છું. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.